સુરત સહિત રાજ્યભરમાં યોજાઈ રહેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રીએ બાળકોને શાળામાં પ્રવેશ આપ્યા બાદ કહ્યું હતું કે શિક્ષકોની આવડતના કારણે બાળકોને સારી સમજાવટની સ્કિલ રહેલી છે। સુરત સહિત રાજ્યભરમાં હાલ સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમની ઉજવણી કરાઈ રહી છે। તે શુક્રવારે વરાછા વિસ્તારમાં હર્ષ સંઘવી દ્વારા શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં હાજરી આપી હતી। વરાછા વિસ્તારમાં આવેલા માતાવડી પાસેની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કવિ શ્રી પ્રેમાનંદ પ્રાથમિક શાળા નંબર 83 અને શ્રી ઠાકોર પ્રાથમિક શાળા નંબર 86 ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરાયું હતું। જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે શિક્ષકોમાં બાળકોને શીખવાડવા માટેની જે સ્કિલ છે તે શિક્ષકો પાસેથી અન્ય શિક્ષકોએ પણ શીખ લેવાની જરૂર છે। શાળામાં ખૂબ જ સારી વ્યવસ્થા ઊભી કરાઈ છે અને ડિગ્રીવાળા શિક્ષકો સારું ભણાવે છે તેવું નથી, પરંતુ શિક્ષકોની આવડતને કારણે પણ બાળકને સારી સમજાવટની સ્કિલ રહેલી છે। આ શાળાઓમાં વિદ્યાર્થીઓના વાલી સાથે શિક્ષક અને શિક્ષિકાઓને મળવાનો બી અવસર પ્રાપ્ત થયો। આ શાળામાં આવીને ખૂબ આનંદ થયો। આ શાળામાં વિવિધ અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ શિક્ષક અને શિક્ષિકાઓ દ્વારા ગોઠવવામાં આવી છે। આ બાળકોને અલગ અલગ પ્રકારની તાલીઓ કઈ રીતે વગાડવી, અલગ અલગ પ્રકારની વાતોમાં કઈ રીતે બાળકોએ પોતે જોડાવવું, જનરલ નોલેજ માટેનું વાતો કે પછી નવી વ્યવસ્થાઓ થકી કઈ રીતે ભણતર પ્રાપ્ત કરી શકે। આ શાળાઓના શિક્ષકોને ખાસ કરીને મેં અભિનંદન આપ્યા છે। સાથે સાથે એમ બી કહ્યું કે શિક્ષક અને શિક્ષિકાઓએ આ જ રીતે જે આ શાળાની વ્યવસ્થા છે કે એક શિક્ષક કંઈક સારું કરી રહ્યા છે તો એ શિક્ષકની ટેવ જે છે કે ભણાવવાની સ્ટાઇલ કઈ રીતે છે, કે બાળકોને જો બાળકો રડતા હોય તો કઈ રીતે સમજાવી શકે છે, એ ગરમ થયા વગર, ગુસ્સે થયા વગર બાળકોને કઈ રીતે એને કેળવવા, કઈ રીતે એને વાલવા, તેની ટેવ એકબીજા શિક્ષકો એકબીજા પાસેથી લઈ રહ્યા છે। તમામ શાળાના શિક્ષકોએ આ પ્રકારનો પ્રયત્ન કરવો જોઈએ। વધુમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે બાળકોને શીખવાડવા માટેની જે સ્કિલ છે તે શિક્ષકો પાસેથી અન્ય શિક્ષકોએ પણ શીખી લેવાની ખાસ જરૂર છે। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।